રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8:30 જેવું થાય છે. જય ગૌ માતા. જો મીરા અહીં શાંતિથી બાંધી છે. મીરા જો ખડ ને એવું ખાય છે. જય ગૌ માતા. નંદી મહારાજ અહીંયા બાંધો. નંદી હાલો જો અહીંયા બધા બેસી ગયા. બા ને કાનો ને દીદી ભણવા જવા માટે તૈયાર થઈ ગયા. એટલે આજ રજા નથી તમારે તો બાય બેસી ગયા. કાબા આજે તો શીતળા સાહિત્યમ છે ને. હા કાનું, એ કાનું હાલો રામ રામ કયો. રામ રામ કયો. તને સારું થઈ ગયું હે? હા બેટું સારું થઈ ગયું તને? જવાબ તો દે. સારું થઈ ગયું તને? તાવ આવી ગયો મટી ગયો હે? બપોર પછી જવું હોય મેરે આપણે ભીડ ભજન હોય હવે હાઈતમનો બપોર પછી હોય. હા આવું તારે આવું છે? આવું છે ને? હાલો તો કયો રામ રામ. રામ રામ ને સીતારામ. પછી અરે વાહ, હરખું બોલ, હરખું બોલ જોરથી. રામ રામ ને સીતારામ. જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, અટાણમાં ભણવા જવું છે. જો ભાઈ બેઠો અહીંયા. રામ રામ ને સીતારામ બધાને. હાલો દીદી ઊભો થતો જો સીતારામ ભૂલી ગઈ. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, અહીંયા બેસી ગઈ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. સીતરાઈમાં જારી એવા કેવા હોય? કેટલા વાગે? વેલા 5:30 5:30 વાગ્યામાં. હજી તો ટ્રાફિક બહુ ઓછું હોય ત્યાં. હા, અને જવાનું થાય અહીંથી લગભગ 1.5 કિલોમીટર સેટું છે સેટું થાય થોડું. સીતરાઈમાનું મંદિર. લગભગ બહુ ઓછા ગામમાં સીતરાઈમાં હોય. લગભગ ગામની બહાર જ મંદિર હોય. બધાય ગામની આપણે મને જ્યાં સુધી અહીંયા ટૂંકમાં આજુબાજુના અમારા ગામડા છે એમાં ખબર હોય ટૂંકમાં તો ક્યાંય કિલોમીટર હોય, ક્યાંક 1.5 કિલોમીટર હોય, પણ ગામની અંદર બહુ ઓછા હોય. લગભગ ગામની બહાર જ હોય. એટલે એવું કોઈ એવું નથી કે માતાજીને કંઈ વાંધો હોય આપણી હારે હોય, પણ ટૂંકમાં ઝાઝા ભાગ્યા સીતળાઈમાનું મંદિર છે ને ગામની બહાર જ હોય. બે ગામનો સીમાડો હોય ત્યાં. હા, ઝાઝા ભાગનું એવી રીતનું હોય. એ બધી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો ઝાઝા ભાગના માતાજી છે ને ટૂંકમાં ગામના સીમાડે વધારે બેહતા હોય. આપણે ટૂંકમાં સીમાડે નથી, પણ સીમાડાથી થોડાક નજીક છે. નજીક છે નકર સીમાડે હોય તો 100 કિલોમીટર થાય. એટલે એમ થોડાક નજીક છે. એટલે કિલોમીટર તો સારી પેટ થાય એમ. અહીંથી આમ ઉગમણી સીમમાં આપણે આમ જાય ને એટલે ત્યાં કિલોમીટર. અને મંદિર બહુ મસ્ત છે. બધા ગામનો સહયોગથી મંદિર સ્લેબવાળું બનેલું છે. બહુ હાઈ ક્લાસ મંદિર છે. એમાં ભલે જવું હોય પણ કદાચ વરસાદ હોય તો પલરે એમ નથી એમ. હા, કદાચ ગમે એટલી બાજુ એકારે ઝારતું હોય તો પલરે એમ નથી એમ. મિત્રો અમે પૂગી ગયા છે બે ભાઈ વાડીએ. અને ભાઈ ગયો છે આપણે જે વાવવા રાખીને એ ખેતરની વાડીએ ટૂંકમાં. ત્યાં આપણે કાલે દવા છાંટવીશ કપાસમાં. એટલે કુંડી ભરવા ગયો છે. પાવર જો આવી ગયો છે, 9 વાગી ગયા છે. એટલે આજે જો કે હાઈતમ છે પણ હપ્તો હોય, હપ્તો પારી અમે. પણ કઈ રીતનો કે બળદ હોય તો એનું હાથી ટૂંકમાં ન હાંકી. આપણે તો આપણી રીતે કામ કરવું પડે. અને બૈરાઓને આજ વાડિયા કંઈ આવવાનું હોય નહીં. એટલે આપણે તો આપણું રનિંગ જે કંઈ કામ હોય, માની લો કે પાવાનું દવામાં ને એમાં તો આજ દવામાં તો હપ્તો જ રાખી. દવા છાંટવી હતી પણ આજ કીધું નથી છાંટવી, કાલ છાંટી દેવું. અને બીજા નંબરમાં કે આપણે કોઈ નીંદવાનું કે એવું કામ ટૂંકમાં બાયું આજ ન આવે. એટલે એવું બધું હોય. અને હવે આપણે નવા વાવેતરની તૈયારીઓ કરવી. જે આપણે ડેમમાં 8-9 વીઘાના ઉનાળુ તલ હતા ને એ ટૂંકમાં આજ એમાં રાપ મારવાની ગણિત હતી. પણ રાપમાં એવું થાય છે કે ખડ ને જે તલ છે ને એ બધા એમને ઊભા રહ્યા છે. જે સોરાતા હોય ને એ સોરાતા નથી ટૂંકમાં. એટલે આપણે રોટાવેટરનો પ્લાન કર્યો છે. મિત્રો આપણે આમાં રાપ આંકવાનો પહેલાં પ્લાન હતો. કાલે એવું ગણિત હતું કે રાપ આંકી નાખ્યું. પણ રાપ આંકવામાં થતું તેવું કે કોઈ ખડ ને કોઈ એવું બધું હોય ને એ ટૂંકમાં ઊભું રહેતું હતું. રાપ તો નીચેથી હાલી જાય પણ ખડ ફૂંકાય નહીં. એટલે રોટાવેટર મારી દે ને તો ખડ જોકે બિયારાવાળું નથી પણ ઝીણું ઝીણું જ છે. બિયારાવાળું હોય તો લેવું પડે ને. આમાં લઈ લીધું પોતે મોટું મોટું જે બિયારાવાળું બિયારો નહોતો આવ્યો ને ત્યાં જ લઈ લીધું હતું. બિયારો હોય ને તો લઈને લેવું જ પડે. બાકી આમાં બિયારાવાળું ખડ નથી અને તલનો જ જાજો ઉગાવો હતો. એટલે રોટાવેટર કીધું મારી દે ને તો બધું સોરાઈ જાય, જેથી કરીને પાછું સોટે નહીં.
કારણ કે દાખલા તરીકે આપણે આમાં તલ વાવવા છે, તલ વાવી એટલે અત્યારે વરસાદ નથી, વરસાદ હોય તોય ભલે ને પાવતોય ભલે, વાવેતર થઈ ગયા પછી ખડ કદાચ પાછું સોટી જાય તો આપણે પાછું નીંદવું પડે. એટલે એટલા માટે ટૂંકમાં આપણે રાપ નથી હાકી અને સીધું છે ને રોટાવેટર મારી દે કીધું. એ કાંઈટલો થોડોક ખર્ચો વધારે થાય અને રોટાવેટર રાખે. જો સુરજભાઈ કેતનનો દોસ્તાર છે એટલે એ રોટાવેટર રાખે છે. અને હેઠલી 2 કટક્યુંમાં હાલી ગયું, ઓલી 2 જે નીચલી કટક્યું રહ્યું ને 3 વીઘા એમાં હાલી ગયું ને હવે આ 6 વીઘા મૂક્યું છે. આમાં એટલું હાલી ગયું, અડધામાં થોડુંક ઓછું છે અને બપોર થાય ને તો બધું હાલી જાય. એટલે કાલે આપણે તલનું વાવેતર કરી દેવું છે આમાં. પછી કદાચ જો વરસાદ આવી જાય તોય ભલે ને ન આવે તો પાવાનું ચાલુ કરી દેવું. એટલે વાવેતર કાલે થઈ જાય એટલે પછી ઉપાધિ નહીં. જો આ રીતનું ખડ હોય ને આમાં રા પાકીને એટલે આ ટૂંકમાં ઠેફલી દા આમને મામાને છે ને આમાં આમાં રહેતું. એટલે આ રોટાવેટર હાલી જાય ને તો આ બધું સોરાઈ જાય ને જેથી કરીને આ મૂળ બૂળ બધું કંઈક અંદર વહી જાય ને કંઈક આડાવરું થઈ જાય. અને ખડ આપણે જ આવડું જ છે. એટલે તલનો ઉગાવો જ આ રીતનો જ છે. તલ ઉગાવો આ બધો જો તલનો જ ઉગાવો છે. એટલે એટલા માટે ટૂંકમાં આપણે રોટાવેટર રાખવાનો પ્લાન કર્યો. મિત્રો આપણે જે તલ વાવવાનું કાલે વાવવા છે, આપણે તલ વાવવાની તૈયારીઓ તો હાલે જ છે. જોકે આજે રોટાવેટર હાલી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું અને ઘરના તલ આપણે વાવવા છે. એટલે ઘરના પોર આપણે આ ઉનાળે જ્યારે વાવ્યા ત્યારે બિયારણના જ હતા. જોકે પણ બિયારણમાં કોક દાણો આવતો હોય સફેદનો, જેની હિસાબે એક દાણો આવ્યો હોય ને તોય ઘણા દાણા થઈ જતા હોય. એટલે અત્યારે કાળા તલમાં કોક દાણો સફેદ ન હોય ને તો એ વીણાટ કામ કરવાનું કામ ચાલુ છે. કાબા જો કોક દાણો સફેદ હોય ને એ વીણાતા જાય, નલક પડતા જાય. એટલે બધાય વીણતા હતા. જોકે પણ જો આપણે 5-6 કિલો જેટલા વીણાઈ ગયા છે ને હવે લગભગ નહીં ઘટે. એ હવે કાલે સવારે વીણાઈ જાય. કાબા અને આપણે 4 દાંતે વાવવા એટલે એ 500 ગ્રામની આજુબાજુ જોઈ વીઘે. એટલે 6 કિલો જોકે આમ થઈ ગયા છે પણ તોય છતાંય આમાં મોટા ખાના માસ્કલ વાવવાના થાય એટલે થોડાક વધે કદાચ તરીએ. એટલે એની હિસાબે 1-2 કિલો વધારે જોહે. તલ ગમે એ આપણે વાવવો હોય ઘરના, સફેદ વાવવો હોય તો એમાં જ કાળા વીણવા પડે અને કાળા વાવવો હોય તો એમાં જ સફેદ વીણવા પડે. એટલે એ વીણવાનું કારણ એવું હોય કે આપણે જો આ કોક દાણો જવા દઈ તો વાવવી એટલે કેટલા દાણા થાય, કેટલા છોડવા થાય. એટલે એ છાટ આખી થઈ જાય. એટલે જઈ આ છે ને વેચવા જાય ને તે ખબર પડે, ભાવ ન આવે, 2 જાતના થઈ જાય. એટલે અત્યારે થોડીક મહેનત થઈ. જોકે બપોરના વીણતા હતા બધાય તો આ 5-6 કિલો તલ વીણાઈ ગયા. કારણ કે આને છે ને થોડા દાણો કરી અને ન દેખાય કાંઈ નહીં. ઉભા રહ્યો નહીં હવે આગળ હું વીણી નાખે ખમો કાંઈ નહીં, રહેવા દો. એટલે છે ને આ દાણો કરીને વીણવા પડે. અને આ જુઓ તમે આ બધા છે ને સફેદ દાણા કાઢેલા છે. પછી ભેગો કોક કાળો દાણો નીકળી ગયો હોય, આ તમે જોઈ શકો છો. આ બધા વીણેલા જ છે. એટલે એ ટૂંકમાં છે ને આમાં પછી કોક કાચા પાકનો દાણો હોય ને એ પણ જો મરૂન જેવો લાગે એટલે એ હોતે વીણવો જ પડે. જોકે તો આટલા તૈયાર થઈ ગયા છે, થોડાક રહ્યા છે